ભાવનગર લોકસભા સીટમાં પણ રાજનૈતિક ગરમીનું વાતાવરણ ઊભું થયું છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં અનેક વિસંગતતા છે, જેને લઈને ભાજપ ઉમેદવાર નીમુબેનને મુખ્ય ચૂંટણી અધિકારીને અરજી કરી છે. સમગ્ર વાત કરીએ તો ભાવનગર લોકસભા સીટમાં રાજનીતિનું વાતાવરણ ગરમાયું છે, જેમાં ભાજપના નીમુબેન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાને અરજી આપવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા ભરવામાં આવેલ ફોર્મમાં અનેક વિસંગતતા જોવા મળે છે. 4 મુદ્દાઓની અરજીઓમાં ખાસ આવકને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો છે. ઉમેશભાઈની શૈક્ષણિક લાયકાતને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો છે, જેને લઈને ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઉમેશભાઈએ જણાવ્યું હતું કે ભાજપ હવે હાર ભાળી ગઈ છે, જેને લીધે આવા પેતરા અપનાવીને મારું ફોર્મ રદ કરવા માંગે છે, પરંતુ મારા દ્વારા આપવામાં આવેલ દરેક માહિતી સાચી અને સચોટ છે. વધુમાં ઉમેશભાઈએ કહ્યું હતું કે મેં કોલેજમાંથી BEdની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તે જ કોલેજમાં તમે અભ્યાસ કરી ડિગ્રી હાંસલ કરેલ છે. ભાજપ ઉમેદવાર દ્વારા સંપત્તિને લઈને પણ વાંધો લેવામાં આવ્યો છે, જેનો ખુલાસો આપના ઉમેદવાર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સામે કરવામાં આવશે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. આજે પત્રકાર પરિષદમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભામાં બોખલાઈ ગઈ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. તમે જોયું છે કે આજે ફોર્મ ચકાસણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા એક લેખિત વાંધા અરજી મારા ફોર્મમાં રજૂ કરવામાં આવી, જે આપની સમક્ષ હું મૂકું છું. ભારતીય જનતા પાર્ટીના લેટરહેડ ઉપર માનનીય ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા જે મારું ફોર્મ રજૂ કર્યું છે મેં કલેક્ટરશ્રીને, એમાં વાંધાઓ ઉપાડવામાં આવ્યા છે. પોતે એક તો હાજર રહ્યા નથી. જે ઉત્પલભાઈ દવે કરીને છે એમને એમના પ્રતિનિધિ બનાવવામાં આવ્યો છે. જે ઉત્પલભાઈ દવે જે છે પોતે ઘણા બધા કેસમાં સરકારી પીપી તરીકે હોય છે, એટલે કે સરકારના મોટાભાગના કેસીસ હોય એ આ ઉત્પલભાઈ દવે લડી રહ્યા છે. એટલે કે સરકારી તંત્રનો ઉપયોગ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તંત્રને દબાવવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉચ્ચ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તમે જોયું છે કે કલેક્ટરશ્રીએ મને જે ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે એમાં કોઈ પણ ક્વેરી કલેક્ટર દ્વારા મને આપવામાં આવી નથી. કલેક્ટરે અત્યાર સુધીમાં તમે જોયું છે કે જે ચેકલિસ્ટ આપ્યું એમાં મોટાભાગની કેરી સોલ્વ છે, એટલે કે મારું ફોર્મ ક્યાંય રદ થાય એવું છે જ નહીં, કોઈ સંજોગોમાં નથી. એમાં તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીમુબેન બાંભણિયા દ્વારા લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો કે ભાઈ ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ કરવું. એના માટે થઈને મેં આજે સમય માગવામાં આવ્યો હતો માનનીય કલેક્ટરશ્રી દ્વારા, અને મને કાલે 10:30 11 વાગ્યા સુધીનો સમય જવાબ રજૂ કરવામાં આપવામાં આવ્યો છે. એટલે હું મારી લીગલ ટીમ સાથે કાલે માનનીય કલેક્ટરશ્રીને જે જવાબ રજૂ કરવાનો છે હું જવાબ રજૂ જવા જઈ રહ્યો છું. પણ આમ જોતાં મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બોખલાઈ ગઈ છે. તમે જોયું છે કે સુરતમાં પણ અમારા ઇન્ડિયા એલાયન્સના જે ઉમેદવારો છે એના ટેકેદારો ક્યાંક ને ક્યાંક અંશે ગાયબ કરવામાં આવી રહ્યા છે. તમે જોયું છે અમારા ઇન્ડિયા એલાયન્સના જ્ઞાનીબેન, એના ફોર્મમાં પણ વાંધો ઉપાડવામાં આવ્યો છે. અનેક અમારા ઇન્ડિયા એલાયન્સના કેન્ડિડેટો જે છે જે જીતી શકે એવા છે, ખરેખર એના ફોર્મમાં વાંધો ઉપાડવામાં આવ્યો છે. ખરેખર આ લોકશાહીની અત્યારે તો આ હત્યા છે. કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ તંત્રનો, વહીવટી તંત્રનો ગેરઉપયોગ કરી અને ફોર્મ રિજેક્ટ કરવાની વાત કરી રહ્યા છે, આ ચોખ્ખે ચોખ્ખું દર્શાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર હારી રહી છે. અને ખાસ કરીને ભાવનગરની જનતા આ બધું જોઈ રહી છે. તમે જોયું છે કે ભાવનગરની જનતા અત્યારે બદલાવ ચાહે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આ ઉચ્ચ નેતાઓ, ખુદ ઉમેદવાર પોતાની હાર પોતે દેખાઈ રહી છે નજર સામે, એટલા માટે થઈ મારું ફોર્મ એન પ્રકારે કેમ રદ કરવું એના માટે તંત્રનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મારું કેમ ફોર્મ રદ થાય, પોતે કેમ બિનહરીફ થાય, ચૂંટણી જ ન થાય, લોકો મત જ ન આપે, એ પ્રકારનું આખું આયોજન
નીબુબેન બાંભણિયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ આગામી સમયમાં એટલે કે કાલે 10:30 વાગ્યે મારી લીગલ ટીમ અને કાર્યકર્તાઓ સમર્થકો સાથે કલેક્ટરશ્રીને હું મારું જવાબ જે છે એ રજૂ કરવા જવાનો છું. અને ચોક્કસપણે મને વિશ્વાસ છે, સંવિધાન ઉપર વિશ્વાસ છે, તંત્ર ઉપર વિશ્વાસ છે કે જે એમને એવિડન્સો જે રીતના વાંધા બતાવ્યા છે, વાંધાનગર 1 હું તમારી સમક્ષ બોલું છું કે એમાં ફોર્મ નંબર 26માં એમને વાંધો ઉપાડેલો છે. હવે ખરેખર કલેક્ટરમાં પણ ચેકલિસ્ટમાં પણ આ વાંધો નહોતો. જે મારું એફિડેટ હતું એ કમ્પ્લીટ સાચું જ છે અને આજે પણ મીડિયાની સમક્ષ કહી રહ્યો છું કે મેં જે એફિડેટ રજૂ કર્યું છે એ સંપૂર્ણ સાચું છે અને જે એફિડેટમાં લખ્યું એ સંપૂર્ણ વિગત સાચી છે. એટલે કોઈ એનો વાંધો આમાં ટકતો નથી. વાંધા નંબર 2માં એમને દર્શાવવામાં આવી છે કે ફોર્મ નંબર 26માં દર્શાવેલ કલમ નંબર 7 વિગત ઉમેદવાર આવી છે. પણ આ વાંધોને આનો પણ મેં જવાબ આપ્યો છે કે જ્યારે હું વિધાનસભા લડ્યો હતો ત્યારે પણ મેં મારી હાથ ઉપર રોકડ રકમ મેં બતાવી હતી. અને જ્યારે હું ધારાસભ્ય તરીકે 1 વર્ષ પૂરું કર્યું હતું ત્યારે પણ મેં સામેથી આલીને મેં મારું એફિડેટ રજૂ કર્યું હતું. કોઈ ધારાસભ્ય આજે સુધીમાં ગુજરાતનો એક પણ ધારાસભ્ય હજી સુધી એફિડેટ રજૂ કરી નથી શક્યો. સામેથીની વખતે મેં મારું એફિડેટ રજૂ કર્યું હતું. સામેથી આઈએસ આઈપીએસ કે ધારાસભ્ય સાંસદોને પાસે પણ આ એફિડેટ માંગ્યું હતું. પણ હજી સુધી કોઈ ધારાસભ્ય કે સાંસદ હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ એફિડેટ રજૂ કરી શક્યા નથી. ત્યાર પછી મેં તમને બતાવ્યું એમને વાંધા નંબર 4 એમાં એમને શૈક્ષણિક મારી લાયકાતનો વાંધો ઉપાડ્યો છે. એમાં ફોર્મ માં પણ મેં જોડેલું છે મારી છેલ્લી માર્કશીટ. મેં ગુલાબરાય સંઘવીમાં છેલ્લો અભ્યાસ કરેલો છે, બીએડ.